આપણી ટ્રેન ઉપડી છે તો આની અંદર જો અહીંયા કને બી એસીના વેન્ટ્સ દીધા છે અને ભાઈ મારી અને હેમલની પહેલી ટ્રીપ હશે તો હવે થોડીક તકલીફ થઈ પડી. આઈએ આઈએ કહીએ 16 અચ્છા 10. સો હેલો જી, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણા બ્લોગની શરૂઆત થાય છે ભાઈ રેલવે સ્ટેશનના રેલવેના અંદરથી. તો વાગે છે કંઈક અત્યારે 3:15 અને આ જે ટ્રેન છે એ ઉપડવાની છે 4:10. અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે અમદાવાદ. એકચ્યુઅલી અમદાવાદથી આગળ જવાના છીએ, પણ આ જે ટ્રેનની સફર છે એ અમદાવાદ સુધીની છે. અમદાવાદથી પછી આપણે ટ્રેન બદલી કરવાની છે, પણ એ સફર આપણે વિડીયોમાં જોતા રહેજો, તમને બતાવતા રહેશું. અને ક્યાં જઈ રહ્યા છીએ એકચ્યુઅલી એ બી તમને ખબર પડી જશે, પણ હાલ આપણે અમદાવાદ જવાનું છે. અને આ ટ્રીપમાં હું છું, હેમલ છે અને હેમલનો એક ફ્રેન્ડ છે જે આવી રહ્યો છે ગોવાથી. તો અમે ત્રણે અમદાવાદ ભેગા થશું અને પછી આપણે બીજી ટ્રેનમાં સાથે જવાના છીએ. તો અત્યારે ભુજ રેલવે સ્ટેશન આપણે આવી ગયા છીએ, ટ્રેનના અંદર બેસી ગયા છીએ અને આ છે અમારો M2 ડબ્બો, અમારી સીટ નંબર 10 અને 16. બસ હવે 4 વાગશે એટલે અહીંયાથી આપણે નીકળવાનું છે. અને ભાઈ આ જે ડબ્બો હોય ને એ ઇકોનોમી ડબ્બો હોય અને આપણે પહેલી વાર ટ્રાવેલ કરી રહ્યા છીએ. તો આની અંદર જો અહીંયા કને બી એસીના વેન્ટ્સ દીધા છે. આમ તો નોર્મલી એસીના ઉપર જ હોય, આના તો અહીંયા બી દીધા છે એટલે વધારે ચીલ લાગેલું નહીં. હા, તો ભાઈ મેં જેવી એન્ટ્રી કરીને ડબ્બાની અંદર એકદમ ઠંડુ ઠંડુ. મેં આટલું યાર નોર્મલી એસીના જે ડબ્બા હોય 3 tier એમાં હોય નહીં, પણ આમાં તો વધારે છે. અને હજુ ટ્રેનને ઉપડવાનો 1 કલાકનો સમય છે, તો આખી ટ્રેન ખાલી છે અને બધા ઓશિકા અને કંબલને રાખેલા છે બધી સીટ ઉપર. બાકી ટ્રેન એકદમ ખાલી છે. બાકી હે ચોખ્ખી હોય ને એકદમ ચોખ્ખી ભાઈ, ક્યાંય કચરો નથી. બાકી રેલવે સ્ટેશન સુધી પહોંચવામાં થોડીક હેરાની થાય આવડી ગરમીમાં, કેમ કે અમે ઘરેથી નીકળ્યા છીએ કંઈક 1:30 વાગે અને અહીંયા પહોંચ્યા તો 3 વાગી ગયા. ભુજ પહોંચ્યા ત્યાં સુધી, કેમ કે આપણે પહેલો રિક્ષા કરવી પડે વિરાણીથી નખત્રાણા, અને નખત્રાણાથી પછી આપણે બસ પકડવી પડે ભુજ સુધીની. તો એમ કરીને ઘણી હાલાકી થઈ જાય ને આપણે જો કેપ લગાડી છે કેમ કે ગરમી ઓછી લાગે. બાકી ગરમી તો બારે ભૂકા કાઢી નાખે એવી છે. તો બસ હવે 10 મિનિટ છે, 4 વાગી ગયા છે ને 4:10 આ ટ્રેન ઉપડવાની છે. અને ભાઈ હવે માણસો આવવા લાગી ગયા છે ટ્રેનના અંદર. ઓ ભાઈ ગલત સૂતો છે. તો જો પરફેક્ટ ટાઈમ 4:10 થઈ છે ને આપણી ટ્રેન ઉપડી છે. હા, ઓળખો રો તે જાનના પહેચાન મેં તો ચલો ભાઈ આપણે ભુજને ટાટા બાય બાય કર્યું છે ને હવે અમદાવાદ પહોંચશું ને ત્યારે વાગશે કાંઈક 10 વાગ્યાનો ટાઈમિંગ છે, 9:55. તો શાયદ 15-20 મિનિટ લેટ હોય તો 10:15 કે 10:20 થશે. અને અમારી જે બીજી ટ્રેન છે ને એ ભાઈ સવારના 4 વાગે છે. તો ઘણા બધા કલાક આપણે અમદાવાદ નીકળવાના છે. અને ભાઈ મારી અને હેમલની પહેલી ટ્રીપ હશે. ના, બીજી ટ્રીપ નહીં, આપણે પહેલી વાર રાજકોટ ગયા હતા. હા, રાજકોટ ગયા હતા, ભાઈનું પાસપોર્ટ કરવાનું હતું. હવે અમે બીજી ટ્રીપમાં જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડશે, પણ અત્યારે અમદાવાદ. અને ભાઈ મેં ને મારી લાઈફમાં બધા ભાઈબંધ ભેગું ટ્રાવેલિંગ કર્યું છે. દીપક છે, હર્ષદ છે, યોગેશ છે, હવે તો હેમલ છે, એટલે બધા ભાઈબંધ સાથે આપણે ટ્રાવેલિંગ કરેલો છે. તો એક્સપિરિયન્સ બી સારો એવો મળેલો છે અને એન્જોયમેન્ટ તો ભાઈ વાત જ મૂકી દો. કોફી આવી છે તો આપણે કોફી પી. આમ તો ચા પીવાની ઈચ્છા હતી પણ કોફીથી કામ ચલાવી લેશું. હે દાગ ના થાય. તો ગાંધીધામ આવ્યું છે અત્યારે અને નાસ્તામાં આપણે લીધા છે સમ્રાટનો ફરારી ચેવડો. તો ભાઈ લોકો આપણે જે ફરારી ચેવડો લીધો ને એ ભાઈ તીખો ચેવડો હતો. બોલો, મેં વાંચ્યું નહીં, લઈ આવ્યો અને હવે આપણું મોઢું બળે છે એકદમ ખતરનાક વાળું. એટલે મેં ખાલી એને ફરારી ચેવડો વાંચ્યું હતું, પાછળ તીખા નાખ્યું છે એ નહોતું વાંચ્યું. તો હવે થોડીક તકલીફ થઈ પડી. અને અહીંયા બારે ઊભા છીએ ને તો એમ લાગે કે રાજસ્થાનમાં છીએ, અને જેવા અંદર છે ને તો એમ લાગે કાશ્મીરમાં આવી ગયા. તો આપણી ટ્રેને જસ્ટ સામખિયાળી ક્રોસ કર્યું છે ને હવે અમે નાસ્તો લીધો છે. નાસ્તામાં છે સમોસા, એક હેમલ પાસે છે ને એક મારી પાસે છે. અને ભાઈ હેમલને એમ હતું કે મસાલાવાળા સમોસા હશે જે અમારા નખત્રાણા અથવા તો કચ્છમાં મળે, એટલે કે ભુજ સુધી, પણ આ આલુવાળા સમોસા છે તો થોડોક ધોકો થઈ ગયો. અને જો ઘરેથી એને મમરા બી આવ્યા છે, એટલે મમ્મીએ પૂરી વ્યવસ્થા કરી દીધી એમ ને. પણ તેમ છતાં ભાઈ અમારો સમોસા લીધા, એમ નહીં કે મમરા દીધા, મમરા ખાઈ. તો ચલો ભાઈ ફાઇનલી અમદાવાદ આવી ગયો. થોડુંક લેટ પણ આવી ગયો ભાઈ. કેટલા વાગ્યાનો ટાઈમ હતો? 10 વાગ્યાનો ટાઈમ હતો, પણ 11 વાગે છે.
તો જો ભાઈ આપણે અમદાવાદ પહોંચી આવ્યા છીએ અને સૌથી પહેલાં આપણે રૂમની વ્યવસ્થા કરવાની છે કેમ કે હજુ આપણી પાસે ઘણો બધો સમય છે. એક રૂમ રાખી ફ્રેશ થઈ અને પછી કંઈ જમવાની વ્યવસ્થા કરી. ભૂખ લાગી ઘણી લાગી. તો આપણે એને સૌથી પહેલાં સ્ટેશનના અંદર જ પૂછા કરી કે અહીંયા રૂમ અવેલેબલ છે કે નહીં. તો આપણે પૂછા તો કરી પણ ના પાડી દીધી ભાઈ સ્ટેશનમાં કોઈ રૂમ નથી. તો આપણે ને હવે બહારની સાઈડ કોઈ હોટલ જોવી પડશે સસ્તીવાળી. જેવા સ્ટેશનના બહાર નીકળીને આપણે જેવા સ્ટેશનના બહાર નીકળીને એવા રિક્ષાવાળા આપણે પકડી લે. કેટલા બધા રિક્ષા જોવો તો ખરા તમે. તો જો જે હોટલ રાખવાના હતા ને એ પ્લાન આપણે કેન્સલ કરી નાખ્યો છે. અમે લોકો બહાર ગયા હોટલ જોઈ પણ બધાના ભાવ 1500-2000 રૂપિયા. અમે કીધું અમને ખાલી એને 2-4 કલાક માટે જોઈએ છે પણ તેમ છતાં એ લોકોના ભાવ એને એકદમ હાઈ છે. તો પછી વિચાર કરો કે સ્ટેશનના અંદર એને અગર લોન્ચ હશે તો એની અંદર બેસવા અથવા તો એસી વેઇટિંગ એરિયા હશે ને તો ત્યાં આગળ બેસું. અને હેમલ કહે છે કે જે ત્રીજા ભાઈ આવનારા ને આમના ભાઈબંધ તો એ આવી રહ્યા છે એમની અમે વેઇટ કરી રહ્યા છીએ. એ આવે પછી આપણે ફ્રેશ ને એ બધો કાર્યક્રમ છે એ પછી રાખ્યો છે. હજુ જમવાનું બાકી છે. એ આવે પછી જમી. તો જો ભાઈ હવે સીન કંઈક એવો છે. અત્યારે અમે લોકો બેઠા છીએ રિક્ષાની અંદર અને જે ત્રીજા ભાઈ આવવાના હતા ને એ બી આવી ગયા છે. જો આ બેઠા મારી બાજુમાં. હેલો તો કરો. હેલો. હા, નામ છે જિગ્નેશભાઈ. અને હવે અમારો પ્લાન એવો કંઈક બને છે. અમે લોકર રૂમમાં અમારા લગેજ રાખી દીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ માણેક ચોક કેમ કે જમવા માટે. અહીંયા આજુબાજુની જેટલી હોટેલ હતી ને બધી બંધ થઈ ગઈ છે. જોઈએ કે માણેક ચોકમાં કાંઈક તો જમવાનું મળી જશે એમ કરી. રિક્ષામાં બેઠા છીએ ને હવે માણેક ચોક પહોંચી. રિક્ષા નથી ભાઈ, રોકેટ જોવો તમે. હા, ખાવા જવાનું હોય. સ્પીડ જુઓ સ્પીડ ભાઈ. ચલો જી આપણે આવી ગયા છીએ માણેક ચોક. તો આપણે આ સ્ટોલમાં આવ્યા છીએ માણેક પિઝા સેન્ટર. શું ઓર્ડર કર્યો હોય? સેન્ડવિચ, આઈસ્ક્રીમ સેન્ડવિચ ને પાઇનેપલ સેન્ડવિચ. આઈસ્ક્રીમ સેન્ડવિચ ને પાઇનેપલ સેન્ડવિચ કરીને કાંઈક ઓર્ડર કર્યો હોય તો જોઈ કેવું આવે ભાઈ. ને ભીડ એટલી બધી એમ લાગે દિવસ છે ભાઈ. એટલા બધા માણસો ને એટલા બધા સ્ટોલ. તો જો મને તો એટલી બધી ભૂખ નથી, થોડી ઘણી ભૂખ છે. આમ તો એને ઘણો બધો નાસ્તો કર્યો છે એટલે ઈચ્છા નથી થતી પણ તેમ છતાં થોડુંક આપણે જમી લઈશું. તો ચલો એક આઈટમ આવી ગઈ છે. આ છે પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવિચ. પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવિચ. ચમચી આવશે આના ભેગી ભાઈ? હાથેથી ખાવાનું હોય. અને આ બીજી આઈટમ પણ આવી ગઈ છે. આનું નામ શું હોય ખબર નથી, ભૂલી ગયા. ચલો ઓર્ડર દે. હા, ક્લબ સેન્ડવિચ. ચલો અરે ક્લબ સેન્ડવિચ છે ભાઈ. ચલો આ ટેસ્ટ થોડોક વિયર્ડ છે કેમ કે આઈસ્ક્રીમ છે આની અંદર અને પાઇનેપલ છે પણ ઠીક છે તેમ છતાં સારો છે. હવે આ ક્લબ સેન્ડવિચ ટ્રાય કરી. તો જો આપણું પેટ તો સેન્ડવિચથી ભરાઈ ગયું છે અને આ લોકોએ ઓર્ડર કર્યો છે પુલાવનો. ચીઝ પુલાવ. હા, સેન્ડવિચ ચીઝ વાળા હતા. હા, અને ભાઈ તેમ છતાં ચીઝ હે. અને ભાઈ માણેક ચોક મને જોઈને એમ લાગે કેટલો જૂનો હશે ભાઈ. અને આ બિલ્ડિંગ તો ખાસ બહુ જૂની લાગે છે. અને રાતના અત્યારે કંઈક 12:15 વાગી રહ્યા છે તેમ છતાં આવડી બધી ભીડ અને માણસો તૈયાર થઈને આવે છે. એમ લાગે હમણાં આવતા મેળામાં રામદેવપીરનો મેળો ચાલુ હોય. અમને જોઈને એમ જ લાગે કે ભાઈ મેળો છે. આવડી ગરદી રામદેવપીરના મેળામાં નથી થતી. ઘણા બધા માણસો અને ઘણી બધી આઈટમ છે ભાઈ જમવાની. જેમ આપણે સેન્ડવિચ ટ્રાય કર્યા પહેલી વાર એવી તો ઘણી બધી સેન્ડવિચ, કેડબરી સેન્ડવિચ, કેડબરી પીઝા, કેડબરી આ બધા ક્યારે નામે નતા સાંભળ્યા. આવા કોમ્બિનેશન હોય એ બી ખબર નથી પણ આજે ચાખી લીધું. તલોજી આવી ગઈ છે ચીઝ વાળી પુલાવ. થોડી વિખાઈ ગઈ છે. ઉપર ચીઝ ને હતું એ બધું હવે બટર ને ચીઝ હતું બધું વિખાઈ ગયું છે. આવી કાંઈક તો પુલાવ છે. ટેસ્ટ મસ્ત છે, એક નંબર. જમો દૂરથી આવ્યો છે જમો તમે. અને આ ભાઈ તો છેટ ગોવાથી આવ્યા હે એ બી ફ્લાઇટમાં. હા, ફ્લાઇટમાં આવ્યા બોલો. તો ચલો ભાઈ આપણું જમવાનું થઈ ગયું છે ને ફરી પાછા આપણે જઈએ છીએ રેલવે સ્ટેશન. પેટ ભરાઈ ગયું ને? ફૂલ પેટ થઈ ગયું. હવે શું જવાનું એમ ને? ટ્રેનમાં બેન તો આપણે સ્ટેશન પહોંચી ગયા છીએ. હવે આપણે ફ્રેશ થઈને પછી કરી આરામ.
અને આજનો જે બ્લોગ છે ને આપણે અહીંયા સુધી જ રાખશું. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હો ને. ટાટા, બાય બાય, ટેક કેર. અને નેક્સ્ટ બ્લોગમાં બતાવું ક્યાં જઈ રહ્યા છે. બાય. બીજા કને ટ્રાય કરી ચાલો. કરેલું કોઈ દેખાશે કે નહીં બારે તો નહીં કરે, કોઈ જોતા નથી તારા અમે. હજી કોઈ ટ્રાય કર, હજી નથી કોઈ નથી. અરે યાર કોઈ બાય બાય કરવા તૈયાર નથી.